લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ 150મી જન્મજયંતિ પ્રસંગે એકતાનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી ડીમુ બામણિયા અને વિશ્વની સૌથી વિરાટકાય પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના અર્પણ કરી છે। મંત્રીએ વિશેષ કહ્યું છે કે વડાપ્રધાન મોદી સાહેબના દીર્ઘદર્શી વિઝનથી સાકાર થયેલું એકતાનગર આજે દેશના એકતા અખંડિતતાનું જીવંત પ્રતીક છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારનું કુદરતી સૌંદર્ય, વિકસેલા પ્રવાસન સ્થળો અને સંરક્ષિત પર્યાવરણ સમગ્ર દેશમાં એક અનોખું આકર્ષણ ઊભું કરી રહ્યા છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર મુલાકાત દરમિયાન મંત્રીએ પ્રદર્શન ગેલેરીમાં સરદાર સાહેબના જીવન, સ્વતંત્રતા ચળવળ અને રજવાડા એકીકરણની ઝલકો નિહાળી। ખાસ કરીને ભાવનગર અને વડોદરામાં આઝાદીની ચળવળ દરમિયાન થયેલા હુમલાઓ અંગે નવા વિભાગની માહિતી પણ પ્રાપ્ત કરી હતી। તો એકતાનગરી ખાતે મુલાકાત લેવામાં આવી। નર્સરી અને વામન વૃક્ષ વાટિકાની પણ મુલાકાત લીધી અને મંત્રી એકતા ટ્રાઇબલ કાફેમાં આદિવાસી બહેનો દ્વારા તૈયાર કરાયેલ ભોજન લઈ પ્રસન્નતા વ્યક્ત કરી। મુલાકાત દરમિયાન એસઓયુ પ્રવાસન સત્તામંડળના અધિક કલેક્ટર ગોપાલ બામણિયા સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા।